આ ન્યૂઝના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. નમસ્કાર, હું છું હર્ષદા. ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતના સ્થાનિકોને ભેટ આપી છે. રાજ્ય સરકારે 9 મનપાને મંજૂરી આપી છે, જેમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને પણ મનપા તરીકે મંજૂરી આપી. આજે કેબિનેટ બેઠક હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માંગ આજે પૂર્ણ થઈ છે. રાજ્યમાં વધુ 9 મહાપાલિકાનો સમાવેશ થઈ ચૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અધિકારીઓની સંભવિત નિમણૂક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકામાં વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાની વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે. અમરેલીમાં લેટર ટાઈપ કરનાર દીકરીનું સરઘસ કાઢવાના મામલે હવે કોંગ્રેસના નેતાઓએ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખીને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે કોંગ્રેસના બીજા એક આગેવાન લલિત કથગરાએ કહ્યું છે કે રાજ્ય સરકાર કુંવારી છોકરીઓના સરઘસ કેવી રીતે કાઢી શકે. ચમરબંધીઓના સરઘસ નીકળતા નથી ને કુંવારી દીકરીના નીકળે છે સરઘસ. ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે અને સમાજના કહેવાતા આગેવાનો ક્યાં જતા રહ્યા છે. હવે જો જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે અને એક બાજુ કુંવારી દીકરી જેનો કોઈ વાત ગુનો નહીં, ખાલી માત્ર એના બોસના કહેવાથી ટાઈપ રાઇટિંગમાં લેટર ટાઈપ કરવાથી રાતના 12 વાગે દીકરીને ઉપાડે અને અમરેલીમાંનું સરઘસ કાઢે. સાહેબ, શરમ આવવી જોઈએ આ સરકારને કે શું એ બુટલેગર હતી? શું એ દીકરી કઈ હિસ્ટ્રી સીટર હતી? એટલે તમે જે તમારા પીઆઈની પોલીસની ગાડી સહિત ઉલારી નાખે એને પકડી નથી શકતા. તમે આજે આવડા દારૂ પકડાય છે, આટલી વ્યાજખોરી છે, આટલી લુખાગીરી છે, તમારી ભાજપની કોર્પોરેટરને સુસાઇડ કરવો પડે છે, તમારી દીકરી હોદ્દેદારને સુસાઇડ કરવો પડે છે, એની તમે ધરપકડ કરી નથી શકતા, એનું સરઘસ કાઢી નથી શકતા. અને એક બિચારી કુંવારી દીકરી જેનો ગુનો માત્ર એના બોસના કહેવાથી લેટર ટાઈપ કર્યો હોય, એ દીકરીની તમે ધરપકડ કરો અને સરઘસ કાઢો. સાહેબ, શરમ આવવી જોઈએ. આ ઓલો નમાલિયો હોય, માખી ઉડાડવાની તેવડ નો હોય ને એવો ધણી હોય ને એ બાયડી ઉપર સૂરો હોય. આ ભાજપ સરકાર આ બતાવી રહી છે કે નમાલી સરકારે દીકરીઓ ઉપર સુરા થવા જાય છે. એને શરમ આવી જોઈએ. હું આપના માધ્યમથી હર્ષભાઈને અને ભૂપેન્દ્રભાઈને કહું છું કે તમારી સરકારમાં દીકરીઓના સરઘસ કાઢે છે. શરમ કરો. અને સમાજના માધવતાઓને કહું છું કે હજી કેટલા દી હોકા ભરવા, કેટલા દી 5-5 કરોડના શૂટ લેવા, કેટલા દી તમારે મોટા મોટા ફંક્શન કરીને સાહેબને બોલાવીને કેટલા દી મોટા કરવા છે. હવે જાગો, કંઈક જુઓ, સમજો, વિચારો. રંગીલા રાજકોટના જૂના દાણાપીઠ વિસ્તારમાં વિધર્મીઓએ દુકાનો ખાલી કરાવતા દુકાન માલિકોમાં રોષ વ્યાપી ગયો છે. વકફ બોર્ડનો ઓર્ડર બતાવી 25 લોકોના ટોળાએ 3 દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો હોવાનો આક્ષેપ કરીને દુકાનદારોએ પોલીસ મથકમાં દુકાન ખાલી કરાવનાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેમાં ફારૂક મુસાણી સહિતના 5 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ઘટનામાં તો હું હતો અમદાવાદ, મારા ઘરે પ્રસંગ હતો, અમદાવાદ હતો. અહીંયાથી મને ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તોડી અને બધો તમારો સામાન બહાર ફેંકી દીધો છે. એટલે પછી મેં આજે કોઈ પાર્કભાઈ કરી છે મેં તમે એની સાથે વાત કરી. મને કે અમારી પાસે વક્ફ બોર્ડનો ઓર્ડર છે અને અમારે આનો કબજો લેવાનો છે, એટલે અમે તાળા તોડી કબજો લઈ લીધો છે. કોઈ વસ્તુ નથી, કોઈ દિવસ નથી. ના, હું પછી પરમ દિવસે મારા કામ આવ્યો હતો, હું આવું જ છું. ભાડું કોઈ લેવા આવતું નથી. અમે ઘણી વાર કીધું ભાડા માટે, કોઈ લેવા આવતું નથી. અમારે હજી કાંઈ કમિટી નથી કે બોર્ડ નથી કે જૂના સેક્રેટરી કે કાંઈ લોચા કર્યા છે, બધી વાતો કર્યા કરતા. રાજકોટની જૂની દાણાપીઠ વિસ્તાર આવેલો છે, તેમાં ગત રાત્રિના રોજ છે તે વકફ બોર્ડના નામે છે તે વેપારીઓની છે તે દુકાન ખાલી કરાવવાનો છે તે મામલો સામે આવ્યો હતો. આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે જૂની દાણાપીઠ વિસ્તાર આવેલો છે કે જ્યાં વેપારીઓ છે તેમનો સામાન છે તે તાળા તોડી અને છે તે બહાર ફેંકવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે વકર્યો હતો. સ્થાનિક લોકો અને સાથે તે જે ખાલી કરાવનાર લોકો વચ્ચે છે તે કહી શકાય કે ઉગ્ર રોષ પણ છે તે જોવા મળ્યો હતો. ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે ગત રાત્રિના 3 વાગ્યા સુધી છે તે અહીંયા પોલીસ પ્રશાસન પણ છે તે તૈનાત કરવામાં આવ્યું હતું, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે પોલીસ પ્રશાસન છે તે પણ તૈનાત કરવામાં આવ્યું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ સામાન છે તે તાળા તોડી અને છે તે બહાર ફેંકવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસ મથકમાં છે તે દુકાન ખાલી કરાવનાર ફારૂક નામનો જે વ્યક્તિ છે સહિત 5 લોકો વિરુદ્ધ છે તે હાલ પોલીસ ફરિયાદ પણ છે તે નોંધાઈ છે. ગતકાલે એટલે કે વિધર્મી યુવાનો દ્વારા છે તે 3 દુકાનોના છે તે તાળાઓ તોડી અને છે દુકાનનો સામાન છે તે રસ્તા ઉપર ફેંકવાનો છે તે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે છે તે વધુ વિવાદ ન થાય તે પહેલાં જ તે પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો છે તે થાળે પાડવાની છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકનાર સહિતના લોકોએ છે તે એ ડિવિઝન પોલીસ મથકમાં છે તે ફરિયાદ પણ છે તે નોંધાવી છે. દાણાપીઠ વિસ્તારમાં જે મોહનલાલ, શિવાજી, કલ્યાણજી અને જે ચંદન નામની દુકાનનો સામાન છે તે તાળાઓ તોડી અને છે તે બહાર ફેંકવાનો જે મામલો છે તે સામે આવ્યો તો સમગ્ર મામલે છે તે હાલ પોલીસ દ્વારા છે તે જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સામાન છે તે બહાર ફેંકવામાં આવ્યો છે અને જે વકફ બોર્ડના નામે છે તે આ સામાન છે તે બહાર ફેંકવામાં આવ્યું હોય તેવું છે તે લાગી રહ્યું છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે આ સામાન છે કે જે અહીંયા જે બહાર ફેંકવામાં આવ્યો છે કે જે અહીંના જે તાળા તોડી અને છે તે કેટલાક લોકોએ છે તેને છે તે આ સામાન છે તે બહાર ફેંક્યો હોય તેવું છે તે પ્રતીત થયું હતું ને ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે ઉગ્ર બન્યો હતો. સમગ્ર મામલાને જે થાળે પાડવા માટે છે તે પોલીસ પણ છે તે અહીંયા તૈનાત થઈ હતી અને હાલ છે તે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે તે ફારૂક સહિત 5 લોકો સામે છે તે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા છે તે હવે તપાસનો છે તે દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં જૂની દાણાપીઠ વિસ્તારમાં દુકાનો ખાલી કરાવવાના મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગારવાનું નિવેદન સામે આવ્યું છે. જે અનુસાર ફારૂક મુસાણી સહિત 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને વકફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ ખાલી કરાવવાનું લખેલું છે, પરંતુ દુકાનો નિયમ મુજબ ખાલી કરવામાં ન આવી હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી
જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વિરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં 3 દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની, જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી, એમની દુકાનનો તાળો તોડી, એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે. તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો. વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો, પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો, એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી. અમદાવાદમાં ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે દોરીથી ગળું કપાવાના બનાવોમાં ખૂબ જ વધારો જોવા મળતો હોય છે. ત્યારે વાહન ચાલકોના ગળામાં દોરી ન આવી જાય તે માટે મિશન 6 ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા શહેરના જુદા જુદા બ્રિજ ઉપર વીજપુલ તાર આગળ તાર બાંધવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. શહેરના ઇન્કમટેક્સ, દધીચી સહિત અન્ય બ્રિજ ઉપર વીજ પોલ ઉપર તાર બાંધવામાં આવી રહ્યા છે, જેને કારણે દોરી સીધી જ વાહન ચાલકોના ગળામાં ન આવી જાય અને દોરીથી થતા અકસ્માતના બનાવમાં પણ ઘટાડો થઈ શકે. હાલ શહેરના જુદા જુદા બ્રિજ ઉપર 2 વીજ પોલ વચ્ચેની જગ્યા ઉપર તાર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઉત્તરાયણ નજીક છે ત્યારે પતંગ રસિકો પતંગ તો ચગાવતા હોય છે, પરંતુ એ પતંગના દોરાથી ઘણા બધા લોકોના મૃત્યુ થતા હોય છે. અબોલ પક્ષીઓના તો મૃત્યુ થાય જ છે, પરંતુ વાહન ચાલકોને પણ ગળામાં દોરી આવતા અકસ્માતમાં તેમનું મૃત્યુ પણ થતું હોય છે. તેને લઈને ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરના વીજપોલ ઉપર જે બ્રિજ હોય ત્યાં આગળ વીજપોલ લાગેલા છે ત્યાં આગળ તાર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મનોજભાઈ, શું કહેશો? જે પ્રમાણે આપની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વીજપોલ ઉપર તાર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, 108ની ટીમ પણ આપની સાથે રહેતી હોય છે, કઈ રીતની કામગીરી કરવામાં આવતી હોય છે? અમદાવાદની અંદર છેલ્લા 18 વર્ષથી મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા આ એક મુહિમ ચલાવવામાં આવી છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ. આના અંતર્ગત જ અમદાવાદની અંદર લગભગ 56 જેટલા બ્રિજ છે, જેમાંથી જે આઈડેન્ટિફાઈ થયેલા બ્રિજ છે કે જેની પર અકસ્માતોનો રેશિયો વધારે છે તેવા બ્રિજો ઉપર ઇલેક્ટ્રિક પોલના આભારે 20 થી 22 ફૂટની હાઈટ પર એક લોખંડનો તાર બાંધવામાં આવી રહ્યો છે, જેના કારણે બ્રિજ ઉપરથી પસાર થતા લોકો બચી શકે. જે અકસ્માતનો જે રેશિયો હતો એ ઘણો બધો ઘટી ગયો છે. જે પહેલા 3 થી 4 ફિગરના આંકડા આવતા હતા, અત્યારે સિંગલ ફિગરની અંદર આ આંકડો સિમેટાઈ ગયો છે અને બ્રિજ ઉપરના અકસ્માતોમાં કહી શકાય કે 99.99% જેટલો ઘટાડો થઈ ગયેલો છે. ચોક્કસ કોર્પોરેશનની ટીમ અને સાથે જ અહીંયા 108ની ટીમ સાથે રહીને આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ખૂબ જ સુંદર જે કામગીરી છે, તેઓ ઘણા લાંબા વર્ષોથી આ પ્રકારની જે કામગીરી છે તે કરી રહ્યા છે. તો કહી શકાય કે ઉત્તરાયણની મજા તો લઈએ છીએ, પરંતુ આપણી મજા કોઈના માટે સજા ન બની જાય તેની ચોક્કસ તકેદારી રાખવી જોઈએ. સાથે જ અત્યારે શહેરના જે આઈડેન્ટિટી થયેલા જે બ્રિજ છે ત્યાં ઉપર જે વીજતાર લગાવવા પણ અત્યારે આપ જોતા હશો, ઘણા બધા દધીચી બ્રિજ પર આ પ્રકારના તાર લાગી રહ્યા છે. અત્યારે આ જે બ્રિજ છે તે સિમ્સ હોસ્પિટલ પાસથી સાયન્સ સિટી જતો જે રસ્તો છે તે બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેરામણ. વર્ષ 2025ના પ્રથમ દિને ભક્તોએ સોમનાથ મહાદેવ પાસે કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના. જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મહાદેવ એટલે શાંતિના પ્રદાતા શિવજી, કે જેમનો અર્થ જ કલ્યાણ એવો થાય છે. તેમની પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ સમૃદ્ધિની ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે. સોમનાથ મહાદેવના વર્ષ 2025ના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓ શાંતિ,
પ્રગતિ, સુખાકારી અને નિરામય આયુષ્યની કામના કરી રહ્યા છે. प्रदेश जौनपुर जिले से आया हूँ। भगवान से मैंने प्रार्थना यह किया कि नया साल हमारा अच्छा हो, सबके लिए अच्छा हो। भगवान हम लोगों को अच्छी सद्बुद्धि दें, आने वाले दिन जितने भी हों अच्छे बीतें, सुख शांति समृद्धि लाएं। भगवान सोमनाथ जी से मैं यही प्रार्थना करना चाहूँगा। बहुत अच्छा अनुभव रहा, बड़े शांति से मैंने दर्शन किया, सब कुछ व्यवस्थाएं बहुत अच्छी लगी। आपको नव वर्ष मंगलमय हो। बाकी सब व्यवस्थाएं बहुत ही अच्छी लगी। हम लोग सुख शांति से दर्शन किए, अच्छा दर्शन प्राप्त किया मैंने। आज 2025 के वर्ष के पहले दिन आज सोमनाथ बाबा के दर्शन प्राप्त करने का अवसर मिला और बहुत ही पवित्र माहौल है यहाँ। और आज के दिन दर्शन करना एक मेरे लिए बहुत बड़ा सौभाग्य है। प्रार्थना करता हूँ कि हमारा देश जिस प्रकार से तरक्की कर रहा है उसी प्रकार आगे भी करता रहे। क्योंकि वैसे ये हमारा नया वर्ष नहीं है, परंतु पश्चिमी सभ्यता की मान्यता के अनुसार आज इसे साल का पहला दिन माना जाता है। तो मैं भगवान भोलेनाथ से प्रार्थना करता हूँ कि इसी प्रकार सबका मंगल करे, सबका कल्याण करे। हर हर महादेव। जय महादेव। बहुत अच्छे दर्शन हुए, पूरा स्टाफ, पूरा सब कुछ प्रॉपर है, लाइन से सब चल रहे हैं, 10 मिनट के अंदर अंदर दर्शन हो रहे हैं। इतनी साफ सफाई है, मोदी जी की नेतृत्व में इतना अच्छा काम हो रहा है यहाँ पे। जय जय महादेव, जय महादेव, जय महादेव। सबके लिए सुख शांति, सबके लिए सुख शांति। जय महादेव। બનાસકાંઠામાં ભારતમાલા હાઈવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સુઈ ગામના સોનેત ગામ નજીક રાત્રિના સમયે મોતની ચીચિયારોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને બનાસકાંઠાના સુઈ ગામ નજીક સોનેત ગામ પાસે ભારતમાલા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ સુઈગામ, થરાદ, ભાભર અને વાવની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. કચ્છના પાટનગર ભુજના હમીરસર તળાવ નજીક આવેલા પાલિકા હસ્તકના ફૂટપાથની ભારે અવદશા જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા થોડા સમયથી ફૂટપાથ પર ભિક્ષુકો અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. હમણાં ધ્યાનમાં આવ્યું છે એમ પ્રવાસીઓ જ્યારે આવતા હોય છે ત્યારે હમીરસરની આજુબાજુમાં જમવાનું અને પછી ત્યાં જ ગંદકી કરે છે અને વાસણ ધોવાની પ્રવૃત્તિ પણ જોવામાં આવી છે. તો એના માટે હવે આપણા મ્યુનિસિપાલિટીના ઓફિસર્સ મતલબ કે કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે કે હમણાં જ્યાર સુધી 15 તારીખ સુધી પ્રવાસીઓનો ધસારો હોય ત્યાર સુધી સતત મોનિટરિંગ કરે અને પોતાના વ્યક્તિઓને ત્યાં ડિપ્લોય કરે. આ સિવાય આપણે બોર્ડ પણ લગાવેલા છે ગંદકી ન કરવાના, અને જે પણ ગંદકી કરતા પકડાય છે એને આપણે 2000 રૂપિયા સુધીનો દંડ પણ કરીએ છીએ. પણ મારી નમ્ર અપીલ છે બધા જ પ્રવાસીઓને કે હમીરસર તળાવ એ ભુજનું અને કચ્છની ઓળખ સમાન છે, તો એને આપણે દૂષિત ન કરીએ અને આપ પ્રવાસી તરીકે આવો છો તો એનું સૌંદર્ય જળવાઈ રહે એનું ધ્યાન રાખો. ભુજમાં ખરેખર તો આજે ઉમેદનગર પાસે આ બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થયો. એ જે તે સમયથી જ વિવાદમાં હતો. પહેલા અહીંયા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, છતાં કામગીરી પૂરી કરવામાં આવી. આ શહેરીજનોને સુવિધા મળે એના માટે ઊભી કરવામાં આવેલી આ સગવડ હવે દિવસા દિવસ અસામાજિક તત્વો અને ભિક્ષુકો, આવારા તત્વોનો અડ્ડો બનતી જતી હોય એવું લાગી રહ્યું છે. પરિવાર સાથે લોકો અહીંયા બેસી ન શકે એવી પરિસ્થિતિ પણ ઘણીવાર સર્જાતી હોય છે. બહારથી જે પ્રવાસીઓ આવે છે એ પણ અહીંયા આવીને રસોઈ બનાવતા હોય છે, રસોડા તરીકે આ જગ્યાનો યુઝ કરતા હોય છે. અહીંયા ગંદકી થાય છે, કચરો થાય છે.
સામાન્ય નાનો નાગરિક જે ભુજનો છે એ ઘરની બહાર કચરો ફેંકે તો નગરપાલિકાવાળા ત્યાં બાહુબલી બનીને એના પાણીના કનેક્શન કાપવા જાય છે, જ્યારે બારાતુ લોકો અહીંયા આવી આટલી ગંદકી કરી રહ્યા છે એ એમને દેખાતી નથી. ભુજ નગરપાલિકાનો તંત્ર સફાઈમાં અને સરકારી નિયમો કાયદાઓનો અમલ કરવામાં તદ્દન નિષ્ફળ ગયો છે. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી નાલંદા સ્કૂલ વિવાદમાં આવી છે. નાલંદા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા સ્કૂલ વિવાદમાં આવી છે. આ મામલે નાલંદા સ્કૂલના શિક્ષકે 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થી કૌશલ દેસાઈને ગળાના ભાગે ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં શિક્ષકે વિદ્યાર્થીને આભા કાર્ડ ફોર્મ ન લાવવા મુદ્દે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીના વાલીએ નાલંદા સ્કૂલના ટીચર કિરીટ પટેલે ઢોર માર માર્યા હોવાના આક્ષેપો કર્યા હતા. આભા કાર્ડનું ફોર્મ મંગાવ્યું હતું. એ ફોર્મ મહિના પહેલા મને આપ્યું હતું. મેં ફોર્મ ભરીને બીજે દિવસ આપી દીધું. એમાં નંબર કંઈક ખોટો નીકળ્યો એટલે એમને ફોર્મ મને પાછો આપ્યું. મેં ફોર્મ ભરીને હું રોજ લઈ જતો હતો. કાલે ચોપડા કાઢવાના લીધે હું ભૂલી ગયું ફોર્મ લઈ જવાનું, અને આટલા દિવસથી ઉઘરાવા આવે નહીં. કાલે જ આવે. કાલે મેં કીધું સર હું ભૂલી ગયો, હું તમને કાલે આપી દઈશ. મેં રિક્વેસ્ટ ઘણી કરી તો પણ મને ઊભો રાખીને નીચે માથું કરાવીને માર્યું. આ બુલેટિનમાં ફક્ત આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.